walking with somebody for a long, long distance. Remember, you have to come back alone from long distance. तमाम उम्र कहां कोई साथ देता है मैं जानता हूं, मगर थोड़ी दूर साथ चलो. कठिन है राह गुजर, थोड़ी दूर साथ चलो. જ્યારે પણ તમે કોઈની સાથે લાંબા સમય માટે રહેવાનું, જીવવાનું વિચારો છો ને, એ શક્ય નથી. એ શક્ય નથી. કેમ કે આ સમાજનું ખતરનાક સત્ય છે. એકથી બે થવામાં શરૂમાં બધા સ્વર્ગ અનુભવે છે, અને પછી આ જ સંગાથ કંટાળો પેદા કરે છે, ઊબ પેદા કરે છે. એમાં રસ નથી રહેતો, નિરસતા આવી જાય છે. પછી એમ થાય છે આ હાથ પકડીને ચાલ્યા હતા, ચલો હવે હાથ છોડીને ચાલીએ. અને પછી હાથ છોડીને ચાલ્યા પછી ખબર પણ નથી પડતી, અને પહેલા વાંક આવે, આપણું ધ્યાન આગું પાછું થાય, ત્યારે તો એ વ્યક્તિ વાંકમાં વળી ગઈ હોય છે. આપણને ખ્યાલ પણ નથી આવતો. જે લોકો આંખોમાં રહેતા તો હોય છે ને કાયમ માટે, એ આંખોથી દૂર થઈ જાય છે. જાય છે, જવા દો. જનારને રોકવામાં કોઈ ફાયદો નથી, કારણ કે એને જો તમારું મહત્વ, તમારો પ્રેમ, તમારી લાગણી, તમારો સંગાથ મંજૂર ન હોય, સમજાતો ન હોય, તો જબરજસ્તી કરીને શું કરીશું? જવા દો, ચલો પાછા જતા રહીએ. લેટ્સ ગો બેક અલોન. પાછા જાઓ. જિંદગીમાં સૌથી મોટો સંગાથ સ્વયંનો છે. અને મેં તો બહુ સરસ ગીતો પણ સાંભળ્યા છે. તારી જો હાક સુણી આવે ન સાથ કોઈ, તો એકલો જાજે. સાથી વિના, સંગી વિના, એકલા જવાના. એકલી જ મુસાફરી છે. આયા તો એકલા, જઈશું એકલા. અને વચ્ચે કોઈકે થોડોક આશરો આપ્યો, હાથ પકડ્યો, સ્માઇલ આપ્યું, ભૂલી ગયા. તડકામાં ચાલતા હોય ને, ક્યારેક કોઈ વૃક્ષ છાંયડો આપે તો એ વૃક્ષ થોડી આપણું થઈ ગયું. જેને રસ નથી તમારી લાગણીઓની કદર કરવાનો, એને જવા દો. આપણી લાગણી એટલી સસ્તી નથી, તમારું વ્યક્તિત્વ એટલું સસ્તું નથી કે લોકો એને મિટાઈ દે. એકલા ચાલીશું,